વિચારો, તમે સવારે તૈયાર થઈને ઓફિસે જવા નીકળ્યા છો, યા તો પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જઈ રહ્યા છો. હાઈવે પર તમારી ગાડી ફૂલ સ્પીડમાં દોડી રહી છે અને અચાનક ગાડી ઝટકા ખાવા લાગે છે. એન્જિનમાંથી અજીબ અવાજ આવે છે અને જોતામાં રસ્તાની વચ્ચે તમારી ગાડી બંધ પડી જાય છે. તમે મિકેનિકને બોલાવો છો અને એ તમને કહે છે કે સર, તમારી ગાડીનું ફ્યુઅલ ઇન્જેક્ટર અને ફ્યુઅલ પંપ તો સાવ ખરાબ થઈ ગયા છે, 15-20 હજારનો ખર્ચો આવશે. તમે વિચારમાં પડી જાઓ છો કે હજુ તો ગાડી નવી છે, મેં તો રેગ્યુલર સર્વિસ પણ કરાવી છે, તો આવું કેમ બન્યું? તો જો તમારી સાથે આવું થયું છે, યા તો તમારી ગાડીનો માઇલેજ અચાનક જ ઘટી ગઈ છે, તો આજનો આ વિડીયો તમારા માટે આઈ ઓપનર સાબિત થવાનો છે. 1 સેકન્ડ માટે પણ આ વિડીયોને સ્કીપ ના કરતા, કારણ કે કદાચ તમે જે પેટ્રોલ પંપ પર પૂરા પૈસા આપીને તમારી વહાલી ગાડીમાં પેટ્રોલ ભરાવી રહ્યા છો ને, એ જ પેટ્રોલ તમારી ગાડીના એન્જિનને અંદરથી કાટ લગાડી રહ્યું છે. જી હા, હું વાત કરી રહી છું દેશમાં ચાલી રહેલા સૌથી મોટા વિવાદ E20 પેટ્રોલ વિશે. હાલમાં જ દેશમાં ઓટોમોબાઈલ સંગઠન SIAM નો એક રિપોર્ટ મીડિયામાં લીક થયો હતો, જેમાં કહેવાયું હતું કે આ પેટ્રોલ વાહનોના એન્જિન ખરાબ કરી રહ્યું છે. ટ્રાન્સપોર્ટ યુનિયનના રસ્તા પર ઉતરી આવ્યા છે. અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે. તો આખરે આ E20 પેટ્રોલ છે શું? આ માટે સરકાર આ પેટ્રોલ પરાણે આપણા માથે કેમ મારી રહી છે? આનાથી ખેડૂતોને શું ફાયદો છે? અને સૌથી મોટો સવાલ, એક સામાન્ય માણસ તરીકે તમારી લાખ રૂપિયાની ગાડી બચાવવા માટે તમારે શું કરવું જોઈએ? આજે આ આખો ખેલ શું છે એ જાણીશું. નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું ધરતી પટેલ, અને જો તમે અમારી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો, જેથી તમને ખબર પડે કે આવું કેમ થઈ રહ્યું છે. સૌથી પહેલા એ સમજીએ કે આ E20 નો મતલબ શું થાય છે. પહેલા જમાના ગયા જ્યારે પેટ્રોલ પંપ પરથી પ્યોર 100% પેટ્રોલ મળતું હતું. હવે જે પેટ્રોલ મળે છે તેમાં મિક્સિંગ થાય છે. E એટલે ઇથેનોલ અને 20 એટલે 20%. એટલે કે તમે અત્યારે જે 1 લીટર પેટ્રોલ ભરાવો છો તેમાં 800 ml પેટ્રોલ છે અને 200 ml ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. હવે તમે કહેશો કે આ ઇથેનોલ કઈ બલા છે? સાવ સાદી ભાષામાં કહું તો ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ જ છે. તે જમીનમાંથી નથી નીકળતું, પણ તે ખેતરમાંથી બને છે. શેરડીના કૂચા, મકાઈ અને જે અનાજ કે ચોખા ગોડાઉનમાં સડી જાય છે, તેને ફેક્ટરીમાં પ્રોસેસ કરીને તેમાંથી ઇથેનોલ નામનું કેમિકલ બનાવવામાં આવે છે. પહેલા સરકારે પેટ્રોલમાં 5% ઇથેનોલ મિક્સ કરવાનું શરૂ કર્યું, જેને E5 કહેવાય. પછી 10% કર્યું E10, અને હવે સરકાર 20% ઇથેનોલ મિક્સ કરી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે મોટા ભાગના પેટ્રોલ પંપ પર તમને કહ્યા વગર E20 પેટ્રોલ જ આપવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો ઇથેનોલ ખેતરમાંથી બને છે તો ગાડીઓ કેમ ખરાબ થાય છે? હમણાં જ SIAM એટલે કે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ, જે દેશની બધી કાર અને બાઇક બનાવતી કંપનીઓનું સંગઠન છે, તેના એક રિપોર્ટમાં 3 મોટા ખુલાસા કરવામાં આવ્યા. આ 3 પોઈન્ટ ધ્યાનથી સાંભળજો. પહેલું કારણ, રિપોર્ટમાં દાવો કરાયો કે E20 પેટ્રોલમાં ક્લોરાઇડ અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે છે. નિયમ મુજબ ક્લોરાઇડ 1 mg પર kgથી ઓછું હોવું જોઈએ, પણ અમુક સેમ્પલમાં આ 500 સુધી પહોંચી ગયું. જ્યારે આવું પેટ્રોલ તમારી ગાડીની ટાંકીમાં જાય છે ત્યારે તે અંદરના મેટલના પાર્ટ્સ, ઇન્જેક્ટર અને વાલ્વમાં કાટ લગાડી દે છે. બીજું અને સૌથી ભયંકર કારણ, આ સમજવું બહુ જરૂરી છે. ઇથેનોલનો એક ખરાબ સ્વભાવ છે, તે હાઇગ્રોસ્કોપિક છે, એટલે કે તે હવામાંથી ભેજને પોતાની તરફ ખેંચે છે. હવે ધારો કે તમે તમારી ગાડીમાં પેટ્રોલ ભરાવીને 10-15 દિવસ માટે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. આ સમય દરમિયાન પેટ્રોલની ટાંકીમાં રહેલું ઇથેનોલ હવામાંથી પાણી ખેંચશે. હવે વિજ્ઞાનનો નિયમ છે કે પેટ્રોલ અને પાણી ક્યારેય ભેગા ન થઈ શકે, એટલે ટાંકીની અંદર પાણી ભારે હોવાથી નીચે બેસી જશે અને પેટ્રોલ ઉપર તરતું રહેશે. આનું ફેઝ સેપરેશન કહેવામાં આવે છે. હવે જ્યારે તમે 15 દિવસ પછી ગાડી ચાલુ કરશો ત્યારે એન્જિનમાં પહેલું પેટ્રોલ નહીં, પણ નીચે બેસેલું પાણી જશે, અને પાણી એન્જિનમાં જાય એટલે ગાડી ઝાટકા ખાઈને બંધ પડવાની જ છે. ત્રીજું કારણ, ઇથેનોલ એક આલ્કોહોલ હોવાથી તે સોલ્વન્ટ એટલે કે ઓગાળનાર તરીકે કામ કરે છે. જૂની ગાડીઓમાં જે રબરના પાઇપ, સીલ અને પ્લાસ્ટિક વપરાય છે તેને આ ઇથેનોલ ધીમે ધીમે ઓગાળી નાખે છે.
જેના લીધે ગાડીમાં પેટ્રોલ લીક થવાનો અને આગ લાગવાનો ખતરો પણ વધી જાય છે. હવે આ બધી ટેકનિકલ વાતો થઈ, પણ તમારા અને મારા જેવા સામાન્ય માણસના ખિસ્સા પર આની શું અસર થાય છે? ચાલો ફાયદા અને નુકસાનનું ગણિત સમજીએ. સૌથી પહેલા વાત કરીશું પબ્લિક માટેના નુકસાનની. પહેલું છે માઇલેજમાં મસમોટો ઘટાડો. આ સૌથી મોટો ફટકો છે. પ્યોર પેટ્રોલ કરતાં ઇથેનોલમાં એનર્જી 30% એટલે કે 30% ઓછી હોય છે. એટલે E20 પેટ્રોલ વાપરવાથી તમારી ગાડીની માઇલેજ 5 થી 8% જેટલી ઘટી જાય છે. એટલે કે જે ગાડી પહેલા 1 લિટરમાં 20 કિલોમીટર ચાલતી હતી તે હવે 18 કિલોમીટર જ ચાલશે. છુપી રીતે તમારો પેટ્રોલનો ખર્ચો વધી ગયો છે. બીજું છે જૂની ગાડીઓ માટે ખતરો. જે લોકો પાસે 2023 પહેલાની ગાડીઓ કે બાઇક છે જે માત્ર પ્યોર પેટ્રોલ માટે બની હતી, તેમના વાહનોમાં આ E20 પેટ્રોલ ધીરું ઝેર બનીને કામ કરે છે. લાંબા ગાળે એન્જિન રિપેરિંગનો મોટો ખર્ચો પબ્લિકે જ ભોગવવો પડશે. ત્રીજું છે ભાવમાં કોઈ જ ફેરફાર નહીં. સૌથી મોટો કટાક્ષ એ છે કે ઇથેનોલ બનાવવાનો ખર્ચ પેટ્રોલ કરતાં ઘણો ઓછો છે. છતાં પેટ્રોલ પંપ પર પબ્લિકને E20 પેટ્રોલ 100 રૂપિયાના ભાવે જ વેચવામાં આવે છે. પબ્લિકને કોઈ ડિસ્કાઉન્ટ નથી મળતું. હવે વાત કરીશું પબ્લિક માટે ફાયદાની. પહેલું છે પર્યાવરણની શુદ્ધતા. ઇથેનોલ બળવાથી પ્રદૂષણ ઓછું થાય છે. કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઓછા નીકળે છે. એટલે કે આવનારી પેઢીને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા મળશે. બીજું છે નવી ગાડીઓમાં પરફોર્મન્સ. જે લોકોએ 2023 પછી નવી ગાડીઓ લીધી છે જેના એન્જિન ખાસ E20 પેટ્રોલ માટે જ બન્યા છે, તેમાં આ પેટ્રોલ સારું પરફોર્મન્સ આપે છે. હવે વાત કરીએ આપણા અન્નદાતા ખેડૂતોની. સરકાર કહે છે કે આ યોજનાથી ખેડૂતો માલામાલ થઈ જશે, તો શું ખરેખર એવું છે? તો સૌથી પહેલા વાત કરીએ ખેડૂતો માટે ફાયદાની કે ખેડૂતોને શું ફાયદો થશે. તો ખેડૂતોને રોકડી સીધી કમાણી થશે. અત્યાર સુધી ખેડૂતોની શેરડી કે મકાઈનો પૂરો ભાવ તેમને મળતો ન હતો. બગડી ગયેલું અનાજ ફેંકી દેવું પડતું, પણ હવે દેશભરમાં ઇથેનોલની ફેક્ટરીઓ ખુલી રહી છે, જે ખેડૂતો પાસેથી આ બધું જ ઊંચા ભાવે મોટા પાયે ખરીદી કરી રહી છે. ખાંડ મિલો જે પહેલા ખેડૂતોના પૈસા એક વર્ષ સુધી અટકાવી રાખતી હતી, તે હવે ફટાફટ પેમેન્ટ કરી રહી છે. અને હવે વાત કરીએ ખેડૂતોને દેશ માટે નુકસાનની. પહેલું છે ભયંકર જળ સંકટ. 1 લિટર ઇથેનોલ બનાવવા માટે અંદાજે 2500 થી 3000 લિટર પાણીની જરૂર પડે છે. કારણ કે શેરડી એ સૌથી વધુ પાણી પીતો પાક છે. જો ઇથેનોલની લાલચમાં બધા ખેડૂતો શેરડી જ વાવશે તો પંજાબ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતના તળિયામાંથી પણ પાણી સુકાઈ જશે. બીજું છે અનાજ મોંઘું થશે. એક મોટો ખતરો એ છે કે જો મકાઈ અને ચોખા જેવા ખાવાના અનાજ માણસોના પેટમાં જવાના બદલે ગાડીના એન્જિનમાં ઈંધણ બનવા જશે, તો બજારમાં અનાજની અછત ઊભી થશે અને મોંઘવારી ફાટી નીકળશે. હવે તમને એમ થશે કે જો આટલા બધા નુકસાન છે તો લોકોની ગાડીઓ ખરાબ થાય છે, તો સરકાર શા માટે આ E20 પેટ્રોલ પરાણે વેચી રહી છે? તો આની પાછળ એક બહુ મોટી જીઓપોલિટિક્સ અને અર્થવ્યવસ્થા રહેલી છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઇલ વિદેશથી એટલે કે આરબ દેશો અને રશિયાથી ડોલર આપીને મંગાવે છે. જો આપણે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરીએ તો દર વર્ષે દેશના આશરે 50,000 કરોડ રૂપિયા વિદેશ જતા બચી જાય છે. આ રૂપિયા આપણા દેશના ખેડૂતો પાસે આવે છે. આનાથી દેશ ઈંધણના મામલે આત્મનિર્ભર બને છે. જ્યારે મીડિયામાં આ વિવાદ વધ્યો ત્યારે પેટ્રોલિયમ મંત્રાલય પણ સ્પષ્ટતા કરી કે પબ્લિકે ગભરાવાની જરૂરત નથી. સરકારે દેશભરમાં 2000થી વધુ પેટ્રોલ પંપના સેમ્પલ ચેક કર્યા હતા, જેમાંથી માત્ર 2 જ જગ્યાએ ખામી મળી હતી અને તે બંધ કરાવી દીધા છે. સરકારે ઓઇલ કંપનીઓને 150 પ્રકારના ગુણવત્તાના માપદંડો પાડવાનો કડક આદેશ આપેલો છે. તો હવે વાત કરીએ કન્ક્લુઝનની. E20 દેશની ઇકોનોમી અને ખેડૂતો માટે એક માસ્ટર સ્ટ્રોક છે, તેમાં કોઈ શંકા નથી. પણ જૂની ગાડીઓ ચલાવતા સામાન્ય લોકોના ખિસ્સા પર તે એક છુપો બોજ પણ છે. હવે આ E20 પેટ્રોલથી તમારી ગાડીને બચાવવા માટેની આ ટિપ્સ જાણી લો. પહેલું, ટાંકી ફૂલ રાખો. જો તમારી ગાડીનો વપરાશ ઓછો હોય તો ક્યારેય ટાંકી ખાલી ન રાખો. ટાંકી ફૂલ હશે તો અંદર હવા જવા માટે જગ્યા રહેશે નહીં અને ઇથેનોલ પાણી નહીં બનાવી શકે. બીજું છે ગાડીને લાંબો સમય ઊભી ના રાખો. જો તમે 15 થી 20 દિવસ માટે બહાર જવાના હોવ તો ગાડીની ટાંકીમાં પેટ્રોલ જમા ના રાખો, યા તો કોઈ મિત્રને કહીને 3-4 દિવસે ગાડી 5 કિલોમીટર ફેરવી આવે. ત્રીજું છે પ્રીમિયમ પેટ્રોલનો ઓપ્શન. જો તમારી પાસે 2022 પહેલાની મોંઘી કાર છે કે સ્પોર્ટ્સ બાઇક છે તો સાદા પેટ્રોલના બદલે XP95 કે સ્પીડ જેવું પ્રીમિયમ પેટ્રોલ વાપરવાનો આગ્રહ રાખો.
કારણ કે તેમાં ઇથેનોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અથવા તો નથી હોતું. ચોથું છે ઇથેનોલ પ્રોટેક્ટર. માર્કેટમાં હવે એન્જિનને કાળથી બચાવવા માટે ફ્યુઅલ એડિટિવ્સ મળે છે. સર્વિસ સેન્ટરની સલાહ લઈને તમે પેટ્રોલ ભરાવતી વખતે એના અમુક ટીપા નાખી શકો છો. તો તમારો આ E20 પેટ્રોલ વિશે શું એક્સપિરિયન્સ છે? શું તમે ક્યારે નોટિસ કર્યું છે કે તમારી ગાડીની માઇલેજ ઘટી છે કે ઝટકા ખાય છે? મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. જો તમને આજનું આ એનાલિસિસ ગમ્યું હોય અને તમને આખી ગેમ સમજાઈ ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વિડીયોને શેર કરજો, જેથી તેઓ પણ પોતાની ગાડીને બચાવી શકે.